ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું। હાલમાં પુડુચેરીમાં PMSY હેઠળ જે મત્સ્ય ઉદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ આવશે જ્યોર્જ કુરિયન। તો મિત્રો, કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને પોંડુચેરીમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ જે મત્સ્ય ઉદ્યોગ છે એના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે। અને આ જે પ્રોજેક્ટો છે એનો ઉદ્દેશ શું છે મિત્રો? તો કે ભારતમાં જે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે વધારવાનો અને છેલ્લા દાયકાથી માછલીનું ઉત્પાદનમાં 95 લાખ ટનથી વધીને 184 લાખ ટન થયું છે મિત્રો। આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ છે એ મહત્વપૂર્ણ પાસામાં જે 2300 માછીમારી બોટને એ ટ્રાન્સપોર્ટથી સજ્જ કરવામાં સમાવેશ છે, જેમની માછલીઓની ઉત્પાદકતા અંગે અપડેટ્સ મળી રહે, કટોકટી સહાય પૂરી પાડવા, આંતરરાષ્ટ્રીય પાણીની નજીક માછીમારીઓને ચેતવણી આપી શકાય, અને સરકારે જે વાદળી ક્રાંતિને ટેકો આપવા માટે 3000 કરોડ ફાળવ્યા છે। તો જે PMSY યોજના એ મિત્રો પોંડુચેરીમાં જે કેન્દ્રીય મંત્રી છે જ્યોર્જ કુરિયન એમના દ્વારા જે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના જે પ્રોજેક્ટો છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આગળનો ક્વેશ્ચન છે, હાલમાં રાત્રિના તાપમાનમાં વધારો થતાં 2024માં કયા દેશમાં અત્યાર સુધીનું મિત્રો સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું છે? તો જવાબ આવશે તાંજાનિયા। આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય નૌકાદળના જે મેઘયાન 25 સિમ્પોઝિયમની ત્રીજી આવૃત્તિ ક્યાં યોજાઈ છે? તો નવી દિલ્હી ખાતે યોજાઈ છે। તો ભારતીય નૌકાદળના હવામાન અને સમુદ્રશાસ્ત્રી પરિષદ મેઘયાન 25ની ત્રીજી આવૃત્તિ 14 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી। ક્યાં યોજાઈ હતી? જે નૌસેના ભવન છે ને ત્યાં મિત્રો યોજાઈ હતી। અને આ કાર્યક્રમ વિશ્વ હવામાન દિવસની ઉજવણી સાથે નોંધાયો હતો અને દરિયાઈ હવામાનશાસ્ત્ર અને જે સમુદ્રશાસ્ત્રમાં સહયોગ અને જાગૃતિ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો। આ ઉપરાંત જે વર્ચ્યુઅલી એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને જે વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનની અધ્યક્ષતામાં આ પરિષદ સંરક્ષણ અને વૈજ્ઞાનિક સંસ્થાઓના મુખ્ય વ્યક્તિઓ તરીકે એકત્રિત કરી હતી। સ્થળ અને નવી દિલ્હીની પસંદગી દરિયાઈ હવામાન ક્ષમતાને આગળ વધારવાનો અને રાષ્ટ્રીય સ્તરે સંકલનની જે ભૂમિકા છે એની ઉપર પ્રકાશ પાડે છે। આગળનો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જસ્ટિન BR ગવઈ તે કોનું સ્થાન લેવાના છે? તો મિત્રો 51માં અને મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સંજીવ ખન્નાનું સ્થાન લેવાના। કોનું? સંજીવ ખન્નાનું સ્થાન લેવાના છે। તો 13 મે 2025ના રોજ ન્યાયાધીશ સંજીવ ખન્નાની નિવૃત્તિ બાદ ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, શું નામ છે એમનું? ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના 52માં મિત્રો કહેવાય ને કે મુખ્ય ન્યાયાધીશ તરીકે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવેલા છે। 2019માં મિત્રો સુપ્રીમ કોર્ટના નિયુક્ત થયેલા ન્યાયાધીશ ગવઈએ નોટબંધી અને કલમ 370ની નાબૂદીમાં અનેક મહત્વપૂર્ણ બંધારણીય નિર્ણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં નાવિક સાગર પરિક્રમા 2 અભિયાનના અંતિમ તબક્કા માટે કેપટાઉનથી કયા જહાજને લીલી ઝંડી આપવામાં આવી છે? તો INS તારિણીને લીલી ઝંડી આપવામાં આવેલી છે। તો મિત્રો જે INS તારણી એ સાગર
જે નાવિક સાગર પરિક્રમા 2 અભિયાનના અંતિમ તબક્કામાં જે કેપટાઉનથી રવાના થયું છે અને મે 2025 સુધીમાં મિત્રો ગોવામાં તે પૂર્ણ થવાનું છે. એટલે કે કેપટાઉનથી મિત્રો નીકળ્યું છે અને ગોવા આવવાનું છે. આ સફળ સ્વદેશી જહાજ નિર્માણ ભારતની પ્રગતિ અને જે સમુદ્રીય નૌકા સેનાને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકે છે. આ અભિયાનમાં ગણવેશમાં ભારતીય મહિલાઓની ભૂમિકા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હોય, જેમાં લેફ્ટનન્ટ કમાન્ડરના દિલના અને જે લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ અગ્રણી ક્રૂઝ સભ્યો હતા. તો કોણ કોણ હતું? તો લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને રૂપા બંને. ઓકે. અને INS તારણી એ ભારતની વધતી જતી દરિયાઈ હાજરીનું પ્રતીક છે અને વૈશ્વિક મંચ પર જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ક્ષમતાનો જે દર્શાવતા માટે રૂપરેખા તરીકે મિત્રો સેવા આપે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2023માં નેશનલ હાઈવે એક્સલન્સ એવોર્ડની કેટલામી આવૃત્તિ ઉજવવામાં આવી હતી? તો 6ઠ્ઠી. તો નેશનલ હાઈવે એક્સલન્સ એવોર્ડ 2023ને તેની 6ઠ્ઠી આવૃત્તિની ઉજવણી કરી, જે સમગ્ર ભારતમાં હાઈવે વિકાસ શ્રેષ્ઠતાને માન્યતા આપી. આ કાર્યક્રમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની સિદ્ધિઓ અને નવીન પ્રથાઓ દ્વારા તેના નોંધપાત્ર યોગદાન ઉપર પ્રકાશ પાડે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતનો પ્રથમ ઓન-બોર્ડ ટ્રેન ATM ટ્રાયલ રન કયા રાજ્યમાં હાથ ધરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. તો મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં કાર્યરત મનમાંડ CSATM મિત્રો પંચવટી એક્સપ્રેસમાં ભારતનું સૌ પ્રથમ ઓન બોર્ડ ટ્રેન ATM સ્થાપિત કરવામાં આવ્યું છે. તો કઈ ટ્રેન છે? પંચવટી એક્સપ્રેસ. ઓકે મિત્રો, યાદ રાખજો પંચવટી એક્સપ્રેસ. અને ભારતીય રેલવે દ્વારા આ નવીન પગલું મુસાફરોની સુવિધા વધારવા અને ભાડા સિવાયની વધારાની આવક ઉત્પન્ન કરવાના હેતુથી એક ટ્રાયલનો પહેલો ભાગ છે. મિત્રો, ટ્રેનની ગતિવિધિનો સમાવેશ કરવા, મુસાફરી દરમિયાન જે ઓપરેશનલ સલામતી સુનિશ્ચિત કરવા માટે જે રબર પેડ અને જે બોલ્ટનો ઉપયોગ કરીને ATMને કાળજીપૂર્વક સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં એપ્રિલ 2025માં કયા રાજ્યની સ્વાયત્તતાને મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે? તો તમિલનાડુએ. તો તમિલનાડુના જે મુખ્યમંત્રી છે MK સ્ટાલિને એ 15 એપ્રિલ 2025ના રોજ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી હતી, જેનો હેતુ શું છે? તો કે રાજ્યમાં જે સ્વાયત્તતાને મજબૂત બનાવવાનો માટે પગલાંના મૂલ્યાંકન અને ભલામણ કરવાનો હતો. આ જે સમિતિ છે એ કેન્દ્ર રાજ્યના સંબંધોને સંચાલિત કરતા બંધારણીય અને જે કાનૂની માળખાની સમીક્ષા કરશે અને રાજ્યોની સ્વાયત્તતાને વધારો કરવામાં એક મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે. આ ઉપરાંત જે ન્યાયાધીશ છે કુરિયન જોસેફની આગેવાની હેઠળ 3 સભ્યોની જે નિષ્ણાંત સભ્યો છે 3 એની એક સમિતિ રચવામાં આવી છે, જે ભૂતકાળમાં કમિશનની ભલામણની તપાસ કરશે અને જે આ સુધારા છે એ પ્રસ્થાપિત કરશે. તો મિત્રો કયા રાજ્યે સમિતિ રચી છે? તો તમિલનાડુએ. હાલમાં ઇન્ટરપોલની નવી સ્થાપિત શાસન સમિતિના અધ્યક્ષ તરીકે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? જવાબ આવશે UAE. હાલમાં કયા રાજ્યે AI પરિવર્તન અને વહીવટી કાર્યક્ષમતા માટે IBM સાથે MOU ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર સરકારની
કામગીરીમાં એઆઈ આધારિત પરિવર્તન લાવવા અને IBM સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગ કૃત્રિમ બુદ્ધિ, હાઇબ્રિડ ક્લાઉડિંગ અને ડેટા એનાલિસિસનો ઉપયોગ વહીવટી કાર્યક્ષમતા વધારવા અને જાહેર જે સેવા છે તેમાં વિતરણમાં સુધારો લાવવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત વધારા અને જાહેર સેવાના વિતરણમાં સુધારો કરવા માટે કરશે અને આ ભાગરૂપે મુંબઈ, પુણે, નાગપુર એ 3 AI કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે, જ્યાં સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને AI સાયબર સુરક્ષાઓ અને જે ક્લાઉડી ટેકનોલોજી માટે તાલીમ આપવામાં આવશે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.